हाय गाइज वेलकम बैक टू माय ब्लॉग। तो आज है आठम एटला माटे आज बना घरे बन्यो छे सीरो। तो मम्मी अँ कने करशे पूजा उमिया मानी। तो अँ कने पूजा करशे। हवे आज प्रसादी राखी दीधी छे अँ कने मेहमान फोटो राखी ने अँ कने पूजा करशे। तो मस्कतनी चॉकलेट छे ने ई हवे आपणे खोली के केवी छे अंदर। मस्कतथी आवी छे चॉकलेट, तमने बताऊं के केवी अंदर शुं है। चॉकलेट बतावो ई छे के क्यांथी आवी छे? ई कोने आपी तने? तने कोने आपी ई? तो आना अंदर शुं केवी चॉकलेट निकळे छे ने आपे जोई। बाइट करता केवी है? आ छे खजूरनी चॉकलेट अने एना अंदर छे एक बदाम। आयरू जो एना अंदर है ने एक बदाम छे। आ बारे चॉकलेट छे, वच्चे खजूर छे अने एना अंदर छे बदाम। एवी चॉकलेट छे आपणे अहींया आवी न मळे, आ विदेशमां मळे जे आपे खाई लईए ने। तो आद्यानुं पोतानुं गोळ्युं छे ने एमां ढींगलो नाखी ने એને હીંચોળે છે। તમે શું કરો છો? ઈ તમે ચોકલેટ બનાવો છો કે? કઈ ચોકલેટ બનાવો છો? હે બની ગઈ તમારી ચોકલેટ? નથી બની કે? હે પછી અમને આપશો? તો અહીંયા બને છે ચોકલેટ। ડેરી મિલ્કના કાગળિયામાં ધૂળ નાખી પાણી નાખીને ચોકલેટ બનાવે છે। વાહ! તો આ બેનું અહીંયા ઘરે આવે ને રોકાવા માટે તો શું કરવા આવે હું તમને બતાવું। તો એ નવી નવી સાડી લઈને આમ ફૂલ ચોડાવવા માટે આવે ને એ પોતે રખડે પડ્યું ને અહીંયા મમ્મીને ફૂલ દઈ દે ચોડવા માટે। તો એ બિચારા ચોડે પડ્યા એટલા સારું જ આવે અહીંયા કને, નકર આવે નહીં। તમે એટલારું જાઓ, આ બિચારા મમ્મી જઈએ તમે આવો ની ફૂલ જ ચોડે તમારે। શું હે ક્યાં શું હે क्यों कोने केने जोई हे પછી સાપ નથી ને? હે તો હું અહીંયા ઘરે ખાલી 10 દિવસ નથી ને 10-15 દિવસ નથી ને તો એના પાછળ જો કેટલું બધું થઈ ગયું। આ બારે ઘરના બાજુમાં એક ઘર હતું ને જૂનું ઈ ફગાવી દીધું અને એનું કામ પણ ચાલુ થઈ ગયું છે। હું તમને બતાવું છું તો ઈ ઘર અહીંયા જ છે જો સામે આયરું। તો ઈ ઘરને બાજુવાળું તો ઘર પહેલાં તે ફગાવી દીધું હતું, આ વાળું ઘર નહોતું ફગાવ્યું ને આલી સાઈડવાળું, તો ઈ ફગાવી દીધું અને ઘર બનવાનું ચાલુ પણ થઈ ગયું। જુઓ હમણાં ત્યાં કને કાંક ખોદ્યું છે રોડ ઉપર। આટલા દિવસમાં શું ને શું થઈ ગયું જુઓ। તો હવે અહીંયા કને નવું ઘર બનશે આપણા ઘરના બાજુમાં। તો ઘરનો નકશો પણ બની ગયો છે આટલા દિવસમાં। જો ઘર ફગાવી દીધું અને નકશો પણ બનાવી નાખ્યો અને હમણાં જ કામ ચાલુ થઈ જશે। ત્યાં તો ખોદવાનું ચાલુ થઈ ગયું છે તો ઘર પણ હમણાં જ બનવાનું ચાલુ થઈ જશે। અને હજી એક વસ્તુ બતાવું, એ પણ ઘરે આપણા ઘરે જે સળગવો હતો ને એ આખો આમ પડી ગયો છે। બતાવો જો આયરો આખો અહીંયાથી આમ થઈ ગયો છે પૂરો। પહેલાં આમ સીધો હતો, હવે આખો આમ આડો થઈ ગયો। હા હમણાં ફૂલ વરસાદ ને ના આવ્યો જ્યારે પવન આવતો હતો ને ત્યારે આવું થઈ ગયું। અને આપણો આ વેલો પણ સુકાઈ ગયો જે અહીંયા કને હતો એ।
કેટલું નવું થઈ ગયું. તો આજે આદ્યા અને દીદીને એ પણ ગયા. હું કાલે આવી ગઈ ને અહીંયા ઘરે પાછી. તો કાલ રાતે એટલે મીન્સ સાંજના હું આવી ગઈ અહીંયા કને, અને દીદીને એ લોકો આજે બપોરના ગયા, રીના ને આદ્યા ને લોકો. તો હવે ઘર પાછું સૂનો સૂનો થઈ જશે, કેમ કે આમ આદ્યા હોય ને તો એના ઈ હોય ને એટલે આપણે એમ થાય કે કાંક ને કાંક બોલી પડાય, કાંક ને કાંક બોલે પડીએ, એટલે એના ભેગું ટાઈમ પાસ થઈ જાય. આમ તો વળી પાછું એકલું થઈ જવાશે. આ જો એન્જલની ચપ્પલ જોઈ આપે આપને પૂરી થાય છે કે નહીં. એન્જલ તારો પગ માર જેટલો થઈ ગયો છે કે જોતા, એટલી નાનીઓને જોતા તારી ચપ્પલ મને પૂરી થઈ ગઈ. હવે જવા દે, હાલ કેનો જાયરો નીચો, હાલ વેલી આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.